નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી, ઠંડીમાં થઈ શકે છે વધારો। રાજ્યમાં હવામાનમાં પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે। લોકો એક બાજુ શીત ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે, ત્યારે જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। શિયાળામાં કમોસમી વરસાદ થતાં ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 26 જાન્યુઆરી દરમિયાન માવઠું જોવા મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી માવઠું જોવા મળશે। ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સ્થિતિને પગલે રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે। ચક્રવાતની અસર દેશના પશ્ચિમ ભાગ પર જોવા મળતા ગુજરાતમાં જાન્યુઆરીના અંતિમ દિવસોમાં ફરી કમોસમી વરસાદ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠાની શક્યતા છે, ત્યારે દક્ષિણ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। રાજ્યનું એકંદરે ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું, જ્યારે નલિયામાં સૌથી ઓછું 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે ચક્રવાતને પગલે વાવાઝોડા અને કરા પડવાની શક્યતા નકારી છે। આગામી દિવસોમાં સરેરાશ મહત્તમ તાપમાન 28 ડિગ્રી જોવા મળશે, જ્યારે ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ જોવા મળશે। રાજ્યમાં નલિયા બાદ રાજકોટ, ડીસા, કેશોદ અને અમદાવાદમાં સરેરાશ 11 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે છે, ત્યારે આ વર્ષે આ મહિનામાં ગત વર્ષો કરતાં ઠંડીમાં વધારો જોવા મળ્યો। જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। એક બાજુ જ્યાં પાક તૈયાર થયા હોય ત્યારે વરસાદના કારણે પાકને નુકસાન થાય છે। આ મહિનામાં સામાન્ય રીતે જીરું જેવા રોકડિયા પાકો જોવા મળે છે, અને વરસાદ થતાં આ રોકડિયા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।